આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પડતર માંગણીઓના ઉકેલ માટેના સરકારના સકારાત્મક વલણ બાદ રાજ્ય સરકારના કર્મચારીઓનું પેન ડાઉન આંદોલન મોકૂફ. ગાંધીનગરના દહેગામમાં નદીમાં ડૂબી જનારા 8 મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી દ્વારા 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે મેટ્રોના બીજા તબક્કાનું લોકાર્પણ અને 8,000 કરોડના વિકાસ કાર્યોની આપશે રાજ્યને ભેટ. રાજ્યભરમાં આજે યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં પડતર કેસોનો નિકાલ આવ્યો. કરોડો રૂપિયાના વળતરની ચૂકવણી. અને દિવાળીના તહેવારમાં રાજ્યભરના મુસાફરો માટે એસટી વિભાગ દ્વારા 2,000 બસો જેટલી વધારાની બસો દોડાવાશે. સમાચાર વિગતવાર. રાજ્ય સરકારના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને 17મી સપ્ટેમ્બરે પેન ડાઉન હડતાળ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. કર્મચારીઓની રજૂઆતોને બંને સંગઠનના અગ્રણી સાથે 5 મંત્રીઓની યોજાયેલી બેઠક બાદ સરકારે હકારાત્મક વલણ દાખવતા કર્મચારીઓએ હડતાળ મુલતવી રાખવાની જાહેરાત કરી છે. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે આજે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું કે કર્મચારીઓના તમામ પ્રશ્નો પ્રત્યે રાજ્ય સરકાર ગંભીર છે અને આગામી સમયમાં ફરી પાછી એક બેઠક કરવામાં આવશે. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા જે રજૂઆતો સતત ગત વર્ષે પણ અને આ વખતે પણ કરવામાં આવી છે, આ તમામ કર્મચારી મંડળ જે છે પ્રાથમિક શિક્ષણ એમના પણ પ્રશ્નો અમે લોકો સાંભળ્યા છે. એમનો સુખદ અંત કઈ દિશામાં આવે, હકારાત્મક સરકાર પણ પોતે અને મુખ્યમંત્રી પણ હકારાત્મક છે. આ બધી જ બાબતો લઈને અને ફરીથી આવતા અઠવાડિયે ફરીથી મળવાનું થશે અને આની પર પોઝિટિવ ચર્ચા થાય અને સુખદ અંત આવે એ દિશામાં સરકાર અને તમામ કર્મચારી મંડળ પણ બધી જ વાતને પ્રાધાન્ય આપી એને આગળ વધીશું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના દહેગામમાં ગણેશ વિસર્જન દરમિયાન નદીમાં ડૂબી જનારા 8 લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. આ ઘટનાના દરેક મૃતકોના વારસદારો માટે પ્રધાનમંત્રીએ રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની જ્યારે ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. દરમિયાન વાસણા સોગઠી ગામે આ તમામ મૃતકોની આજે સવારે અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. એક સાથે 8 યુવકોની સ્મશાન યાત્રા નીકળતા ગામમાં ગમગીની છવાઈ હતી. સ્મશાન યાત્રામાં દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, સાંસદ હસમુખ પટેલ સહિતના રાજકીય આગેવાનો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલે મૃત્યુ પામનાર યુવાનોના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મળી રહે તે માટે રજૂઆત કરનાર હોવાનું પણ જણાવ્યું હતું. તાલુકાના વાસણા સુખી ગામ 8 ધૂમલ યુવાનોને આકાશવાણી માધ્યમથી સમગ્ર દહેગામ તાલુકામાં દુઃખની લાગણી પ્રસરી ગઈ. પરમ પરમાત્માને પ્રાર્થના કરી આઠ યુવાનોના આત્માને શાંતિ અર્પે અને પરિવારજનો પર દુઃખ આવી પડ્યું છે અને સહન કરવાની શક્તિ આપે. હું અને દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ બંને જણા ગુજરાત સરકારમાં આ પરિવારોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી યોગ્ય સહાય મળે એ માટે રજૂઆત કરવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરના રોજ બપોર બાદ અમદાવાદ પહોંચશે. તેઓ અમદાવાદ એરપોર્ટ પરથી ગાંધીનગર ખાતે રાજભવન જશે. પ્રધાનમંત્રી 16 તારીખે સવારે 9:30 વાગે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી સૂર્યા ઘર મુફ્ત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. ત્યારબાદ સવારે 10:30 વાગે તેઓ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 4th ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સપો રીઇન્વેસ્ટનું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી બપોરે 1:45 અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે અને સેક્શન 1 મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની સવારી કરશે. બપોરે લગભગ 3:30 વાગે અમદાવાદમાં તેઓ 8,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે રાત્રે રોકાણ કરીને 17 તારીખે સવારે ઓડિશા જવા રવાના થશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આવતીકાલે રાજકોટ ખાતે પશ્ચિમી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 3જી પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરશે. બેઠક દરમિયાન તેઓ શ્રમ સુધારણા, અસંગઠિત કામદારોના ઈ-શ્રમ નેશનલ ડેટાબેઝ અને રોજગારની તકો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને કેન્દ્ર અને રાજ્યો દ્વારા લેવામાં આવતી ચાવીરૂપ પહેલો પર સહયોગને મજબૂત કરવા પર ચર્ચા કરશે. બેઠક દરમિયાન અસંગઠિત કામદારો માટે સામાજિક સુરક્ષા લાભો સરળતાથી મેળવવા માટે ઈ-શ્રમ પોર્ટલની રચના, મકાન અને બાંધકામ કામદારો માટે વિવિધ કેન્દ્રીય કલ્યાણ યોજનાઓના કવરેજના વિસ્તરણ સહિત મુખ્ય શ્રમ અને રોજગાર મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR ન્યૂઝ_ABAD ને ફોલો કરી શકશો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 16મી સપ્ટેમ્બરે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલના બીજા તબક્કાનો આરંભ કરાવશે. આ નવા રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના જીએનએલયુ, પીડીપીયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુવા સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારને આવરી લેવાશે. આ ફેઝમાં મેટ્રોની કનેક્ટિવિટી મોટેરાથી ગાંધીનગર સુધી મળશે, જેમાં ફેઝનો એક કોરિડોર ગિફ્ટ સિટી સુધી જશે. આ ફેઝ 21 કિલોમીટરનો છે, જેમાં શરૂઆતમાં ગાંધીનગરના 8 સ્ટેશન પર મેટ્રો દોડશે. એપીએમસી વાસણાથી ગાંધીનગર સેક્ટર 1 સુધીની 33.5 કિલોમીટરની મેટ્રો યાત્રા 65 મિનિટમાં પૂર્ણ થાય છે, જેનો ખર્ચ માત્ર ₹35 રહેશે. આ સેવા શરૂ થવાથી ટ્રાફિક હળવો થશે. આ રૂટ શરૂ થયા બાદ આવનારા સમયમાં મેટ્રો સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 16 અને 24 અને મહાત્મા મંદિર સુધી જશે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આજે દેશ સહિત રાજ્યભરમાં લોક અદાલતનું આયોજન કરાયું હતું. વધુમાં વધુ કેસોનો નિકાલ કરવાના ઉદ્દેશ્ય સાથે લોક અદાલતમાં બંને પક્ષકારો સાથે સંમતિથી સમાધાન કરાવવામાં આવ્યું હતું. પડતર ફેમિલી કેસોનો પણ નિકાલ કરાયો હતો. વડોદરામાં યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં 70,000થી વધુ કેસનું સમાધાન કરવામાં આવ્યું, જ્યારે કેટલાક 15 વર્ષ જૂના જમીનના કેસનું પણ સમાધાન કરાયું. સાબરકાંઠા જિલ્લાની તમામ અદાલતોમાં આજે યોજાયેલી વર્ષ 2024ની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ 10,643 કેસનો નિકાલ કરાયો. દિવાળીના તહેવારમાં રાજ્યભરના મુસાફરો માટે એસટી વિભાગ દ્વારા 2,200 જેટલી વધારાની બસો દોડાવાશે. રાજ્ય ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પત્રકાર પરિષદને સંબોધતા 26થી 30 ઓક્ટોબર દરમિયાન વધારાની બસોનું સંચાલન કરવાની જાહેરાત કરી હતી. સુરતમાં વસવાટ કરતા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના રત્ન કલાકારો તેમજ દાહોદ, પંચમહાલના શ્રમજીવીઓ માટે 950 જેટલી વધારાની બસો દોડાવાશે. આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનારને એસટી આપના દ્વારે અનુસાર તેઓને તેમની સોસાયટીથી તેમના વતન સુધી પહોંચાડવામાં આવશે. ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં દરેક જગ્યા પરથી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું. તારીખ 26 થી 30/10/2024 સુધી દિવાળીના તહેવારો દરમિયાન પોતાના વતનમાં જવા માટે સુરતમાં વસતા સૌરાષ્ટ્રના, ઉત્તર ગુજરાતના, દાહોદ, પંચમહાલના શ્રમજીવીઓ માટે 2200 થી વધારે એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 26 થી 30 સુધી સાંજે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આ બસોનું આયોજન ત્યાંથી કરવામાં આવ્યું છે. મહીસાગરમાંથી 4 આરોપીઓને ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે. સંતરામપુર તાલુકાના વાંકાનાળા ગામ પાસે 4 ઇસમો કારમાં અંદાજિત 44 ગ્રામ ડ્રગ્સ લઈ જતા ઝડપાયા હતા. પોલીસની સતર્કતાના કારણે આ 4 આરોપીઓ ડ્રગ્સ સાથે ઝડપાઈ ગયા હતા. મધ્યપ્રદેશના રતલામથી આ 4 આરોપીઓ ડ્રગ્સ લઈને આવતા હોવાની માહિતી મહીસાગરના નાયબ જિલ્લા પોલીસ વડા વિવેક ભેડાએ આપી હતી. ગઈકાલે રાત્રે રિસ્પેક્ટેડ આઈજીપી સર અને એસપી સરની સૂચના અનુસાર અમુક એક કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. એવામાં સંતરામપુરના વાંકાનાળા વિસ્તારમાં એ લોકો પેટ્રોલિંગ કરતા હતા. તો એ દરમિયાન એક સ્વિફ્ટ ડિઝાયર કાર આવેલી હતી અને તેની અંદર 4 ઇસમ હતા. એમનું ચેકિંગ કરતા એમની પાસે શંકાસ્પદ પદાર્થને તેવું મળી આવ્યું જણાઈ આવ્યું હતું અને પૂછપરછ કરતા થોડું ચાલો પણ શંકાસ્પદ જણાવ્યું હતું. તો આગળ તપાસ કરવામાં આવી તો જણાવ્યું હતું કે એમની પાસે એમડી એમ્ફેટામાઇન ડેરિવેટિવનો પદાર્થ છે. તો આગળની એનડીપીએસની કાર્યવાહી કરવા માટે અમે જે રિસ્પેક્ટેડ ડેલિગેટ ઓફિસર્સ છે તેમને બોલાવેલા છે. આગળની તપાસ શરૂ કરવામાં આવી. વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મેળામાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન કરાયું છે. બનાસકાંઠા જિલ્લાના અંબાજીધામ ખાતે ભાદરવી પૂનમના મેળામાં આવતા ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અંબાજી મેળા ખાતે પોલીસ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. અને હવે રાજ્યના કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ખાતે કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે 209માં સરસ્વતી ધામનું લોકાર્પણ કરાયું. પોરબંદરમાં કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ અને કેન્દ્રીય મંત્રી તથા પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા સહિતના આગેવાનોના હસ્તે જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ઉદ્ઘાટન કરાયું. તાપી જિલ્લામાં વ્યારા માહિતી કચેરી ખાતે નાગરિકો માટે વાંચનાલય શરૂ કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને 100% શિષ્યવૃત્તિ મળે તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા ઈ-કેવાયસી ઝુંબેશ હાથ ધરાઈ. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પડતર માંગણીઓના ઉકેલ માટેના સરકારના સકારાત્મક વલણ બાદ રાજ્ય સરકારના કર્મચારીઓનું પેન ડાઉન આંદોલન મોકૂફ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે મેટ્રોના બીજા તબક્કાનું લોકાર્પણ અને 8,000 કરોડના વિકાસ કાર્યોની આપશે રાજ્યની ભેટ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.